ચેપ્ટર 9 નોર્થ પોલ. નોકરીમાં જે દિવસે પહેલો પગાર આવ્યો તે દિવસે ગોપાલના ચહેરા પર ખુશી અલગ જ હતી. ઘણા સમય પછી તેણે ફેસબુક પર સ્ટેટસ મૂક્યું, ગોટ માય ફર્સ્ટ સેલરી, વોટ અ ફિલિંગ, વિશિંગ ટુ ગિવ ધીસ સેલરી ટુ માય પેરેન્ટ્સ. સ્ટેટસ પર જૂના દોસ્તોની કમેન્ટ્સ આવવા લાગી. બધા યાદ આવ્યા ગોપાલને. વિજય યાદ આવ્યો. ગોપાલે વિજય ભરવાડ સર્ચ કર્યું, પરંતુ વિજયે તેને બ્લોક કરેલો હતો. ગોપાલને ગુસ્સો આવ્યો અને વિજયના શબ્દો પણ યાદ આવ્યા. બસ એ શબ્દો યાદ કરીને ગોપાલને કોઈ અજાણી ચિંતા થવા લાગી. નોકરી પરથી એક દિવસની રજા લઈને તે ઘરે ગયો. બાના હાથમાં પોતાના પહેલા પગારના 7,000 રૂપિયા મૂક્યા. બાએ રૂપિયા ના લીધા. કહ્યું, દીકરા પાસેથી થોડું લેવાનું હોય. ક્યારેક રૂપિયા નહીં હોય તઈ તારા બાપુજી તને ફોન કરીને કહે, એ ટાણે આપજે. અત્યારે તો કપા વેસી નાખ્યો છે એટલે વાંધો નથી. તારે જોઈતા હોય તો કે. ના, મારે નથી જોઈતા બા. આમે હવે મારા બાપુજી પાસે રૂપિયા માંગતા થોડી શરમ આવે છે. અમદાવાદમાં મહિનાનો ખર્ચ 6,000 જેવો થઈ જાય છે, એટલે પગારમાંથી ભાડા અને ખાવાનું નીકળી જાય છે. કંપની ધીમે ધીમે પગાર વધારી દેશે. તો બહુ સારું. પણ ગોપાલ, હવે કોઈ તારો પગાર પૂછે તો કેટલા કહેવાના? ના બા, કોઈને પગાર ન પૂછાય. પણ છતાં તમને કોઈ પગાર પૂછે તો 15,000 કહેજો. ખોટો પગાર જ કહેવાય. ગામના લોકોને અને આપણા સગાઓને આમે કંઈ પડી નથી હોતી. એમને તો બસ રૂપિયા દેખાડવાના હોય છે. ગોપાલે કહ્યું, પણ એવું ન કરાય. કાલે ઉઠીને કોક છોકરી બતાવે તો વસ્સેવાળાને પગાર તો હાસો કેવો પડે ને. અને હવે પછી એક છોકરી જોઈ નાખે એટલે અમને ઉપાધિ મટે. હવે તો આખા ગામને કહેવા થાય કે મારા છોકરાનો પગાર 15,000 છે. અને હજી તો એક જ મહિનો થયો છે નોકરીને. પગાર વધવામાં જ છે. કોઈ છોકરી ધ્યાનમાં રાખજો. છોકરીની વાત ગોપાલને હસવા જેવી લાગી. તેને લાઈફમાં કોઈની જરૂર જ નથી. તેણે બાને કહ્યું, બા, હજુ મારી લાઈફનું બધું સેટલમેન્ટ કરવા દો. લગ્નની વાતો 2 વર્ષ પછી. અત્યારે હજુ મારું કંઈ ઠેકાણું ન હોય અને બીજા કોઈને ક્યાં લાવે લાઈફમાં. પ્લસ હજુ તો 25 વર્ષે લગ્ન કરવા જોઈએ. મારે તો હજુ નોકરીની સાઈડમાં મારું ખુદનું પણ કંઈક ચાલુ કરવું છે. 1 વર્ષ આ નાની કંપનીમાં જોબ કરીને બીજી MNC કંપનીમાં જોબ લેવી છે. પછી લગ્નનું વિચારીશું. આ વાત સાંભળીને બાજુમાં બેઠેલા બાપ બોલ્યા, જો ગોપાલ, તારી બધી વાત સાચી, પણ આપણા કુટુંબ સામે પણ જોવું પડે ને. પાણી વિનાની 10-12 વીઘા જમીનના ખાતેદારને ત્યાં છોકરી કોણ આપે? તારા પગાર ઉપર જ બધુંય છે. આજકાલ તો લોકો નોકરી જોઈને છોકરી આપે છે. એ તો જૂના જમાનામાં ખેતી સારી કહેવાતી. આજકાલ તો લોકોને નોકરી જોવે છે, સિટીમાં મકાન જોવે છે, અને એ પાછું ઘરનું ઘર જોવે છે. આપણી કોઈ કેપેસિટી નથી કે બધું એક હારે થાય. એટલે અટાણથી છોકરી જોવાનું ચાલુ કરશું ને તો માંડ 2 વર્ષે કોઈ મળી જાય. એકવાર લગ્ન થઈ જાય પછી તું છૂટતો. ગોપાલની વાત સાચી હતી અને તેના મા બાપની પણ. તેના ગામમાં ઘણા કુંવારા છોકરાઓ રખડતા હતા. ગોપાલને એ સમજાઈ રહ્યું હતું કે હવે મનવાની ચાલવાની નથી. જેટલું બને તેટલું ઝડપથી લાઈફમાં સેટલ થવું પડશે. સેટલ થયા પછી કોઈ છોકરી લાઈફમાં આવશે અને પછી હું પણ આ હજારો લાખો કપલની જેમ કુટુંબ બનાવીને સ્થિર જીવન જીવતો થઈ જઈશ. અમદાવાદ પાછો આવ્યો. રવિવાર પછીનો સોમવાર નોકરીનો સૌથી કંટાળાજનક દિવસ રહેતો. બાકીના બધા જ દિવસો પણ સોમવાર જેવા જ રહેતા. અઠવાડિયું આખું શનિવારની રાહ જોઈને જ્યારે શનિવાર આવે ત્યારે અમુક એવા કામ આવી જતા કે રવિવાર પણ તેમાં જ ચાલ્યો જતો. જેમ જેમ દિવસો નીકળતા તેમ ભવિષ્યનો કોઈ ઉત્સાહ રહેતો નહોતો. ડર લાગી રહ્યો હતો. તે આખો દિવસ કંઈક વિચારતો. જે જીવાઈ રહ્યું હતું તે રીત તેને પસંદ નહોતી. નોકરીનો પહેલો મહિનો થોડો ઉત્સાહ હતો, પરંતુ જેમ જેમ તે પોતાની સાથે કામ કરતા માણસોને અને પોતાના બોસને જોઈ રહ્યો હતો તે રીતે ડર હતો કે ક્યાંક તે ખુદ પણ આવી જ લાઈફ પસાર કરશે તો. ઓફિસ પર ટ્રેનિંગ પૂરી થઈ અને કામનો ભાર ચાલુ થયો એટલે મોડી રાત સુધી ઓવરટાઈમ કરવો પડતો. ફ્રેશર એન્જિનિયર્સને ઓવરટાઈમના રૂપિયા પણ મળતા નહીં. ગોપાલને થતું કે તે ગમે તેટલું કામ કરે છે, પરંતુ ક્રેડિટ તો કોઈક બીજું જ લઈ જાય છે. કામ પણ એકનું એક. રોજ જે સવારે ઓફિસ પર બધાને ગુડ મોર્નિંગ કહીને ગઈકાલ જેવું જ કામ ચાલુ થતું.
સાથે ચાલુ થતું ગઈકાલ જેવું જ રાજકારણ. કોઈ મોટી કેબિનમાં બેઠેલા બોસને ધીમા અવાજે ગાળો આપતું તો કોઈ બોસની કેબિનમાં જઈને તેની ખુશામત કરતું. કોઈને બોસ મૂર્ખો લાગતો, બોસને બાકી બધા મૂર્ખા લાગતા. કોઈને પગાર ન વધવાથી કે દિવાળી બોનસ ન મળવાથી ગુસ્સો હતો તો કોઈને પોતાની ઘરની ઉપાધિ અને ઓફિસના કામના ભારણથી બપોરનું ટિફિન પણ ખુલતું નહીં. કામ કામ કામ, આ જાણે જીવન મંત્ર હતો આખી કંપનીમાં. આ કામ નહીં, મજૂરી હતી. ગોપાલ ખુદને ભણેલો ડિગ્રીવાળો મજૂર કહેતો. સાંજે છૂટીને ગોપાલ ઘરે જઈને બીજા બધા લોકોની જેમ બેડ પર પડ્યો રહેતો. ક્યારેક કોઈક ફિલ્મ જોવા ઉપડતો, ક્યારેક જૂના દોસ્તો સાથે વાતો કરતો, ક્યારેક બીજી નોકરી શોધવા બધાને ફોન કરતો. પોતાના રિઝ્યુમમાં હવે પોતાનું જોબ ટાઇટલ લખીને બધાને મોકલતો. આ બધી અણગમતી ક્ષણોમાં જાણે કશું પોતાના હાથમાં નથી તેવું લાગતું. તે પોતે કોઈ અજાણી દુનિયામાં હંમેશને માટે કેદ થઈ રહ્યો હોય એવું અનુભવતો. પોતાના પર અને સમાજ પર ગુસ્સો આવતો, પોતાના ભણતર પર અને કંપની પર ગુસ્સો આવતો. છતાં આ બધી જ લાગણીઓ વચ્ચે ઊંડે ઊંડે છાતીમાં એક સત્ય જન્મ પામતું. આ જિંદગીમાં ખુશીથી જીવવાનો એક જ રસ્તો છે, ગમતું કામ કરવું. એવું કામ કરવું જેમાં મારો કંઈક અર્થ હોય, ખુશી મળતી હોય અને કામનો નશો હોય, જનૂન હોય. એવું કામ કરવું જે કરીને શરીર ભલે થાકે પરંતુ મનમાં ઉત્સાહ જ હોય, જેમાં રૂપિયા ભલે ઓછા મળે પરંતુ હું ખુશ હોઉં. એ જ સમયે એક બીજી વેદના પણ ઉઠતી. પણ તને ક્યાં ખબર છે તારું પેશન? આ નોકરીમાંથી તને ટાઈમ મળે છે કે તું તારું ગમતું કામ શોધી શકે? ઠીક છે, જોબ પર અમુક લોકોને ખબર છે પોતાના ગમતા કામ, છતાં એ બધા સાંજે છૂટીને પોતાની લાઈફને બેલેન્સ કરવામાંથી જ ઊંચા નથી આવતા. ગમતા કામને શોખ બનાવીને રૂપિયા કમાવા પર ધ્યાન આપે છે. એક જ રસ્તો છે ગોપાલ, જે થાય છે તે થવા દે. સ્વીકાર કરી લે આ લાઈફનો. ખુશ રહેતા શીખી જા, સેટલ થઈ જા. માથું ઝુકાવીને કામ કરતો રહીશ તો એક દિવસ મેનેજર થઈ જઈશ, રૂપિયાનો ઢગલો થશે. બસ પછી રિટાયર્ડ થઈને કરજે ગમતું કામ. પણ એ હારે એવો માણસ નહોતો. તેને આ બધા જ ઘેટા બકરાના ટોળા લાગતા હતા, બધા જ ફ્લોપ લાગતા હતા. તેને લાગતું કે માણસો પોતાને ન ગમતી જિંદગી જીવી રહ્યા છે અને ખુશ થવા પ્રયાસો કરી રહ્યા છે. મહિનાને અંતે આવતા પગારમાં પોતાની લાઈફની સાર્થકતા જોઈ રહ્યા છે અને પોતાને ગમતું કામ કોઈને ખબર જ નથી. તે વિચારતો, આ જ ઉંમર છે ગમતું કામ શોધવાની. થોડા ટાઈમમાં લગ્ન થઈ જશે, પછી છોકરા અને પછી આખા કુટુંબની જવાબદારી. અત્યારે જો કશું કર્યું નહીં તો લાઈફ ટાઈમ કશું કરી નહીં શકું. કંપનીમાં 3 મહિના થયા અને ગોપાલને એક ખુરશી અને એક કોમ્પ્યુટર મૂકેલી બોક્સ જેવી જગ્યા મળી. ત્યાં બેસીને તેને રોજે કોમ્પ્યુટર પર બધું કામ કરવાનું હતું. તેની આસપાસ તેના જેવા જ બીજા સિનિયર એન્જિનિયર્સ બેઠા રહેતા અને નીચું જોઈને કામ કરતા રહેતા. જ્યારે આ બધા લંચમાં બેસીને ગપ્પા મારતા તે વાતો પણ એટલી વિચિત્ર રહેતી કે ગોપાલને ગુસ્સો આવતો. તેને આ 3 દિવાલો ધરાવતી કેબિનો ખડકેલી દુનિયાથી દૂર જવું હતું. ઘેટા બકરાની જેમ કોઈના ઈશારે જિંદગી જીવતા કંપનીના સ્વાર્થી લુચ્ચા માણસોથી તેને દૂર જવું હતું. લંચ ટાઈમમાં ગોપાલ ઓફિસની બહાર લારી પર વેફર કે દાબેલી ખાઈને નાસ્તો કરીને પેટ ભરી લેતો, એક સિગારેટ પીતો અને સાંજે પેટ ભરીને રૂમ પર જમતો. સાંજે ભારે પેટને લીધે કશું કામ કરવાની ઈચ્છા ન થતી. ગોપાલની અંદરનો ગોપાલ બળવો પોકારી રહ્યો હતો. ફ્રસ્ટ્રેશન હદ બહાર હતું. એક દિવસ લંચ ટાઈમમાં કંપનીના ગેટની બહાર તે સિગરેટના ધુમાડામાં પોતાના ડિપાર્ટમેન્ટના અનુરાગ સાથે વાત કરી રહ્યો હતો. તને ખબર છે આ જોબ શું છે? ગોપાલે પૂછ્યું. શું છે? તને તારી જોબ ગમે છે? ના, જરાય નહીં. પણ કામ તો કરવું જ પડે ને હવે. અનુરાગે તરત જ કહ્યું. તને ખબર છે આ દુનિયામાં કેમ આટલા બધા લોકો પોતાની જોબને ધિક્કારે છે? અનુરાગ ચૂપ રહ્યો. ગોપાલ પોતાના જ વિચારોથી અંદર બળતો હોય તેમ પોતાના થોડા ગુસ્સા ભર્યા અવાજે બોલવા લાગ્યો. જોબ બીજું કંઈ નહીં પણ આજના સમયની આધુનિક ગુલામી છે. પહેલા લોકોની જૂની ગુલામીથી થોડી બહેતર, પણ દિવસે ને દિવસે આપણી લાઈફને અને ટાઈમને મારનારી ગુલામી. તમને તમારી ઓકાતથી ઓછો પગાર આપવામાં આવે છે, એટલો પગાર કે જેમાંથી તમે જૂના ગુલામોની જેમ માત્ર મહિનો કાઢી શકો. આ સફેદ દિવાલોની વચ્ચે મોટા બિલ્ડિંગમાં શણગારેલી એવી નિર્જીવ જગ્યા છે કે જ્યાં તમે આપેલું કામ યોગ્ય રીતે કરી ના શકો તો તમને શબ્દોના ચાબુક પડે છે. તમારા શરીરને સ્પર્શ્યા વિના શબ્દોથી અને ઈમેલથી ઇજ્જતના કપડાં ઉતરે છે. દુઃખની વાત એ છે કે આ બધું રણમાં દેખાતા પાણી જેવો ભ્રમ છે.
તમને લાગે છે કે તમારા જોબ ફ્રેન્ડ્સ તમારા સાચા ફ્રેન્ડ્સ છે, પણ એ બધા નકલી નકાબ પહેરેલા તમારા ગળા કાપ સ્પર્ધકો છે. મૂર્ખા ગુલામો પોતાના સાચા દોસ્તોને પણ જોબની પાછળ ભૂલી જાય છે, જે રીતે હું વિજયને ભૂલી ગયો છું. તમે જોબ ચાલુ કર્યા પછી રિયલ ફ્રેન્ડ્સ બનાવવાનું પણ ભૂલી જાઓ છો. તને ખબર છે અનુરાગ, અહીં એક છુપી લક્ષ્મણ રેખા છે કે તમે તમારા માલિકથી વધુ કમાવાનું વિચારો પણ નહીં. ભલે તમારો બોસ કે માલિક મૂર્ખનો સરદાર હોય, એની જિંદગી ફ્લોપ છે એ તમને દેખાતું હોય, પણ તમારે સ્વીકારવું પડે છે કે તમે એવા માણસોની દયાથી અહીં કામ કરી રહ્યા છો જેમની પાસે પાવર છે. તમે તમારા જીવનમાં ભલે કંઈ પણ સફળતા મેળવી હોય, કંપનીના મોટા પ્રોજેક્ટ કર્યા હોય, એ લોકો હંમેશા તમારા ઉપર ભરોસો મૂકશે નહીં. એક દિવસ તમે સ્વીકારી લો છો કે તમારે રોજના 10-12 કલાક એવી જગ્યાએ જવાનું છે જ્યાં તમને જીવવું ગમતું નથી, જ્યાં જવું તમને ગમતું નથી, જ્યાં તમે તમારા સમયને મારી નાખી રહ્યા છો, જ્યાં તમે તમારા દિવસના સૌથી ક્રિએટિવ જાગૃત સમયને કોઈ બીજા માણસના ખિસ્સા ભરવા ખર્ચી રહ્યા છો, જ્યાં રહેલી તમારી આસપાસની કાચની દિવાલો તોડવાનો અધિકાર તમને નથી, જ્યાં તમને દર મહિનાને અંતે હાથમાં સેલેરી ચેક લેતા અનુભૂતિ થાય છે કે આ ચેક આપીને કંપનીએ મારી જિંદગીનો એટલો ટુકડો ખરીદી લીધો છે, મને ગુલામની જેમ વાપરી લીધો છે. આ એવી આધુનિક જેલ છે જ્યાં તમને શંકા જાય કે બાજુની ઓફિસમાં કોઈ બે વ્યક્તિ તમારી વિશે વાતો કરી રહ્યું છે, ત્યારે તમે લગભગ સાચા જ હો છો. આ જેલમાં દરેક કેદી એકબીજાની પીઠ પર છૂરો ભોંકવા બેઠો છે. આ જેલમાં તમને ખબર પડે છે કે કોઈ મસ્ત ફાડું જોબ કરીશ એવું વિચારીને કોલેજની ડિગ્રી પાછળ ખર્ચેલા લાખો રૂપિયા તમને વ્યર્થ હતા. તમે કોઈ મોટા કૌભાંડમાં ફસાયા હોય એવું લાગે છે, અને તમારી આવનારી પેઢીને તમે આ કૌભાંડમાં ફસાતા બચાવી પણ નથી શકતા, કારણ કે તમારી પાસે જ કોઈ રસ્તો નથી હોતો. એક આંધળો બીજાને અંધ બનાવે છે. ગોપાલનો ચહેરો લાલ થઈ ગયો હતો. તેને સાંભળીને અનુરાગની સિગારેટ અને શ્વાસ બંને થંભી ગયા હતા. અનુરાગે છેવટે થોડીક આશાઓ સાથે કહ્યું, પણ એવું જરૂરી થોડી છે કે દુનિયામાં બધા જ માણસો પોતાની જોબને ધિક્કારતા હોય. બધા માણસો માલિક પણ ના બની શકે ને. હા, હશે એવા 10-20% જોબ પ્રેમી માણસો, પણ મને એવા લોકો પણ મંદબુદ્ધિના દેખાય છે જે સંદેશ આપે છે કે લાઈફ આવી જ હોય છે. લાઈફમાં આગળ વધવું હોય તો શરૂઆતમાં આવું કરવું જ પડે. જોબ કરતાં કરતાં જ ખુશ રહેવાનું હોય. મને આવા જોબ પ્રેમી લોકો મજબૂરીને આદરભાવથી જોતા મોટા મૂર્ખાઓ લાગે છે. મારે એમને કહેવું છે કે તમે આમ જ જિંદગીને સ્વીકારી લો છો, અને એક દિવસ તમે નાનકડા પગાર પર લોન લઈને પોતાનું ઘર ખરીદો છો. અડધી લાઈફ લોન ભરતા રહો છો, થોડા સમયમાં ઘરને પણ ધિક્કારો છો. તમારે આગળ વધવું છે પણ દિશા જ નથી. વધુ રૂપિયા કમાવા છે પણ કેમ? તમને આ કેમનો જવાબ જ ખબર નથી. એ લોકો બસ લાઈફને પુશ કરતા જાય છે, અને તે પણ કોઈ કારણ વિના. ગોપાલ બોલતા બોલતા હાંફી રહ્યો હતો. અનુરાગ પાસે કોઈ જવાબ નહોતો. છેવટે નિસાસું નાખીને તે બોલ્યો, સાચી વાત છે, લાઈફ રોબોટ જેવી થઈ ગઈ છે. પણ ગોપાલને તો તે પણ મંજૂર નહોતું. ના, રોબોટ જેવી નથી. મને હમણાં જ અનુભવ થયો છે કે રોબોટ તો માણસોએ બનાવવાના ઓછા કરી દીધા છે, કારણ કે તેને બનાવવા ખૂબ મોંઘા પડે છે. માણસે માણસને જ રોબોટ બનાવી દીધો છે. આપણી આજુબાજુ લાખો રોબોટ્સ જ પડ્યા છે જેઓ કશું કરતા નથી. તેમને કંઈ મેન્ટેનન્સની પણ જરૂર નથી. તેઓ કુદરતી રીતે પણ પૂરા પ્રોગ્રામ કરેલા જ છે. તેમના અલ્ગોરિધમ પહેલેથી જ ગમે તે કામ કરવામાં સેટ છે. એમના દિમાગ પહેલેથી જ ધોવાઈ ગયેલા છે. એમની પાસે માત્ર સંવેદના છે, જે પણ આજકાલ કોઈ કામની ન હોવાથી ભગવાન ઓછી કરી રહ્યા છે. બસ હવે અનુરાગથી સહન ન થયું. તેણે ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને દેખાવ પૂરતું બટન દબાવીને કાન પર રાખીને વાતો કરતો ચાલતો થયો. થોડીવાર વાતોની એક્ટિંગ કરીને ગોપાલથી દૂર જઈને તેણે ફોન ખિસ્સામાં મૂક્યો અને ઓફિસમાં ચાલ્યો ગયો.